પંચાયત સમાચાર 24 માં આપનું સ્વાગત છે। ઝાલોદ તાલુકાના 63 ગ્રામ પંચાયતોમાં ચૂંટણીને લઈને હાલ પ્રચાર પ્રસારનો માહોલ જોવા મળી રહ્યો છે। ઉમેદવારોને તેમના સમર્થકો ગામોમાં ઘૂમીને મતદારોને રીઝવવા વિવિધ પ્રકારના પ્રચાર કરી રહ્યા છે। દરેક પક્ષના કાર્યકરો ઘરમાં રહી જઈને પોતાના ઉમેદવાર માટે મત માંગી રહ્યા છે અને વિકાસના વચનો આપી રહ્યા છે। ગ્રામ પંચાયતની ચૂંટણી સ્થાનિક સ્તરે લોકો માટે ખૂબ જ મહત્વની હોય છે, કારણ કે તે ગામના વિકાસ અને સુવિધાઓ માટે સીધી અસરકારક બને છે। છેલ્લા કેટલાક દિવસ સુધી ઝાલોદ તાલુકાના વિવિધ ગામોમાં ચૂંટણી પ્રચાર વધુ જોર પકડતો હોય તેવું જોવા મળી રહ્યું છે। ઉમેદવારો દ્વારા રોડ શો, સભાઓ અને સોશિયલ મીડિયા મારફતે પણ મતદારો સુધી પહોંચવાનો પ્રયાસ થઈ રહ્યો છે। ગામના યુવાનો અને મહિલાઓ પણ ચૂંટણી પ્રક્રિયામાં ઉત્સાહપૂર્વક ભાગ લઈ રહ્યા છે, જે લોકશાહી માટે સકારાત્મક સંકેત છે। ઝાલોદ તાલુકામાં કુલ 97 ગામો છે, જેમાંથી 63 ગ્રામ પંચાયતોમાં હાલ ચૂંટણી પ્રક્રિયા ચાલી રહી છે। ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સ્થાનિક સમસ્યાઓ, પાણી, રસ્તા, આરોગ્ય અને શિક્ષણ જેવા મુદ્દાઓ મુખ્ય છે। ઉમેદવારો પોતાના વચનો અને વિકાસના એજન્ડા સાથે મતદારોને આકર્ષવાનો પ્રયાસ કરી રહ્યા છે। આ પ્રચાર પ્રસારના માહોલમાં ગામના વડીલો, યુવાનો અને મહિલાઓની ભૂમિકા મહત્વપૂર્ણ બની છે। મતદારો પણ પોતાના ગામના વિકાસ માટે યોગ્ય પ્રતિનિધિ પસંદ કરવા આતુર છે। આગામી દિવસોમાં પ્રચાર વધુ તેજ થશે અને મતદાનના દિવસે મતદારોની જાગૃતિ અને ઉત્સાહ જોવા મળશે।